જય શ્રી રામ, જય માતાજી. તો અમારા તમારું સ્વાગત છે. અને જય શ્રી રામ છો. અને હું બી આવી જઈશું ચા 6 વાગે બ્રશ કરી અને તરત જ ફોન લઈ ગયું તે બ્રશ કરી ચા બનાવી તરત ફોન કરી દીધું અને ચા બનાવી ચા પી દઈશું. ભયલું અને વિકી બે તો હજી ઊંઘ્યા હા. ભયલું તો આટલો બધો તાપ લાગતો હશે તે બંડીએ કરી દીધી હે. એસી ચાલુ છે રાતે તો હે. થોડા ગાઈસ હું ચા પી લઉં, ચા પી પછી મારે અગું એવું બધું વાળી લઉં, અગું વાળી પછી બંને ઉઠાવી લઉં. ગાઈસ 7 વાગી જશે અને મારા ભયલું તો ઉઠી ગયો અને બ્રશ કરી ચા પી ગયો. હેલો જય શ્રી રામ. આટલો બધો તાપ લાગે તે બંડી કરી દીધી. એટલે ચા પી લેતા ફટોફટ પછી નાવાનું કરો પોણી આવી ગયું હો. તો ગાઈસ વિકી ઉઠી જશું અને બ્રશ કરી ચા પી જશું હવે. જય શ્રી રામ. તો ફટાફટ અમે ચા પી લઈએ અને ભયલું ચા પી લો 3 કલાકનો બે હતો તે. આ વાટકી લઈ રસોડા પર મૂકી દે હેડ. ના બેજો. ચલો ગાઈસ અમે ચા પી લઈએ. તો ગાઈસ પાછા બેજો બેટા. તાન કોઈ નહીં. તો ગાઈસ કિસ્સા પર જઈ ગોગા ફોર્મ પર જાગલો જાય સ્કૂલમાં તેગો ગાજરમડીમાં તો ગાઈસ કિસ્સા પર તો જ્યાં જાગવાનો લઈ જાય સ્કૂલમાં તો હું પાવડરમાં પડાવી મૂકી પકડો તો ચાલુ પાણી સાથે હેડા ફટાફટ કપડો થઈ દઉં. કપડો ધોઈને ચાનો વાસણ ઘસી દઉં, ચાનો વાસણ ઘસી કચરા પોતું કરી દઉં. ક્રિશાન સાક્ષી તો હજુ આવ્યા જ નહીં. તો ગાઈસ હાડા થઈ જશે અને અમારે તો કચરા પોતું કપડા વાસણ નાવા ધોવાનું બધું વધી ગયું છે. હવે ખાલી રસોઈ બાકી છે. પછી રસોઈની તો ઘણી બધી વાત છે. તો જલ્દી જ્વાળો ફોન કરીએ. તો ગાઈસ 10 વાગી જશે અને શાકવાળા કાકા આવ્યા હતા, શાક લઈ લીધું છે અને કટલરી વાળો ભાઈ આવ્યો તો તે બધું પોતું ને લિક્વિડ ને કટલરી બધી તે એક ઊભું પોતું લીધું છે, પાણીની બોટલો લીધી ક્રિશાની ને સાક્ષીની અને સાપા આવ્યા હતા હમણાં તે પાણીનું વાલી અને જ્યાં અને વહન શાક તમારી દઉં હજુ ક્રિશાના તો શેક ખાડા ક્યારે આવશે ત્યાં દોરી કાઢું. તો ગાઈસ 11 વાગી જશે અને મેં વગાડી દીધું છે શાક ગવાનું અને રોટે બોલી દીધો છે. પછી અડધો કલાક પછી રોટલી કરી દઈએ. ગાઈસ 11:30 પોણા 12 થવા આવ્યા અને જાગરણ તો સ્કૂલમાંથી આવી છે. કિસાને તો ગાઈસ કિસા અને સાક્ષીને સ્કૂલમાંથી આવી ગયો. તો ગાઈસ પોણા 12 થઈ જશે અને હું બનાવી જઈશું રોટલી અને ભૈલું અને વિકી બે જણા ખાવા વહી જશો. ગવાનું શાક, રોટલી, રસ, ચણાનું શાક. ભૈલું બે જણા ખાવે હો. ક્રિશાને ભૂખ નહીં તે ક્રિશા તો ગોગા ફોર્મ પર જઈ નહીં રમોસા બાર તો હેડા હું રોટલી બનાવી દઉં. રોટલી બનાવી પછી છેલ્લે હું ખાઈ લઉં. તો ગાઈસ રોટલી તો હું બનાવી રહી તો હવે ખાવા બેસીશું. બીજો રસ લે તો વિકી તો ખાઈ રહ્યા અને હું ખાવી છેલ્લા ત્યાં હું ખાઈ રહ્યો હેડા. તો ગાઈસ તમે તો ખાવાનું ખાઈ લીધું અને આમાં ક્રિશા ઘસવા બેસી છે વાસણ. ક્રિશા ખાધું નહીં ત્યાં હેલ્પ કરાવો મને એટલે એ વાસણ ઘસવા બેસી છે. હું કરું છું કચરા પોતું અને બાપનો બેટો બે જણા જોઉં છું ફોન. ત્યારે હું પોતું કરી લઉં પહેલાં 4 વાગી જશે અને હું બે બેસી છીએ. ભૈલું તો શીખર બાર અંબાજી હો તે કિસ્સા બોલાવા દે પણ દેખાતો નથી. હેડો એ તો રમતો જ રમવા દઈએ અમે થાકી. તો ગાઈસ 6:45 થઈ જશે અને હમણાં મેં ખીચડી થઈ જઈશ. હવે ડુંગળી બટેકાનું શાક વઘાર્યું હો અને હવે લોટ બધી મૂકી દીધો છે. શાકને એવું ચડી જાય પછી રોટલી કરીએ મોડા 7:30 થઈ જશે અને આમાં તો મસ્ત શાકે ચડી ગયું છે અને મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી દીધી. ક્રિશા આપવા જોઈશી ફોન અને ક્રિશા બેઠી છે ઓસરીમાં. હેડો હવે થોડી વાર રહી પછી ખાવા કાઢીએ. તો ગાઈસ 8:30 થઈ જશે અને આમાં તો 8 વાગે લાઈટ જતી રહેતી જે રોટલી કરી દીધી તરત જ લાઈટ જતી રહી. તો અમે તો અંધારામાં ખાવા બેસ્યા તો મેળવતી હગાઈ હ અને ખાવા બેસીએ છીએ. ડુંગળી બટેકાનું શાક, ખીચડી ને રોટલી, છાશ ને દૂધ. બધો તાપ થઈ ગયો. ઓય ખાવાનું કરો. તો હેડો ગાઈસ અમે ખાઈ ગઈ. મમ્મી વાસણ ધોવા અને હવે કરું કચરા પોતું
રીતે અને અંધારા મૂકવા મેં કરી દીધું. મેં વાસણ ઘસી કાઢ્યો કારણ કે પાછળ અંધારું હોય એટલે કદાચ લાગે એટલે મેં વાસણ ઘસી કાઢ્યો અને એને કરી કચરા પોતું અને એને ખાટલા વગેરે કરી દીધા. તો હેડો અવાજ જય શ્રી રામ કહી દઉં. પહેલો જય શ્રી રામ. જય શ્રી રામ. ક્રિશા તો ખાટલાને પોતરી અંતર જતી રહી વારંવાર લાઈટ આવી એટલો તારનો બધો છોકરો બેસી જતો બહાર. તો બધાને જય શ્રી રામ, જય માતાજી. તો અમારી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.